હવે જોવાની સ્વાધ્યાય 1.2 જોઈ। એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। અવિભાજ્ય અવયવ બરોબર 140 પહેલી સંખ્યા આપેલી છે 140। 140 ને એના અવિભાજ્ય અવયવ તો આમ પાડો તોય વાંધો નહીં, 140 ને આવી રીતે લખો તોય વાંધો નહીં બરોબર। એટલે શું થાય છે 70 દુ 140 બરોબર, 7 દુ 14 એટલે 70 દુ 140 પછી 35 દુ 70। હવે શું છે અહીંયા 5 બરોબર। જો એકમનો અંક 0 2 4 6 8 આમાંથી કોઈ એક એકમનો અંક હોય તો 2 વડે એને ભાગી શકાય બરોબર। પછી 0 અને 5 આ જો એકમનો અંક હોય તો એને 5 વડે ભાગી શકાય। 2 વડે ભાગવા માટે 0 2 4 6 8 બેકી સંખ્યા હોય એકમનો અંક તો 2 વડે ભાગી શકાય। એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે ભાગી શકાય। પછી 3 માટે શું છે તો કે જે સંખ્યા આપી છે બરોબર એ સંખ્યાનો સરવાળો કરવાનો। જેમ કે આ 21 હું લઉં તો આને 3 વડે ભાગી શકાય કે નહીં તો આનો સરવાળો કરવાનો। 2 + 1 2 + 1 કેટલા થયા 3 બરોબર। 3 ને 3 વડે નિશેષ ભાગી શકાય તો આને 21 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય બરોબર। 343 હું એક લઉં સંખ્યા તો આને 3 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તો આનો સરવાળો કરવાનો સંખ્યાનો। 3 + 4 + 3 કેટલો થયો 3 ને 4 7 7 ને 3 10 10 ને જો 3 વડે ભાગી શકાય તો આ સંખ્યા 343 ને 3 વડે ભાગી શકાય તો 10 ને 3 વડે ન ભાગી શકાય એટલે આ સંખ્યાને 3 વડે ન ભાગી શકાય બરોબર। ચાલો અહીંયા ધ્યાન રાખીએ। હવે આપણે એકમનો અંક શું છે 5। હવે સરવાળો કરવી તો 35 છે તો 3 + 5 થાય તો 5 + 3 એટલે થઈ ગયા 8। 8 છે એને આપણે 3 વડે ન ભાગી શકીએ એટલે આ સંખ્યા જે આપી 35 એને આપણે 3 વડે ન ભાગી શકાય પણ એકમનો અંક 5 છે એટલે 5 વડે તો ભાગી શકાય। શું થઈ જશે 7 × 5 = 35 અને હવે 7 જે છે અવિભાજ્ય સંખ્યા છે એટલે શું થઈ જશે 7 × 7 એ બીજા કોઈ ઘડિયામાં નહીં આવે। અવયવ મળ્યા આપણને અવિભાજ્ય અવયવ શું મળ્યા 140 બરાબર 2 કેટલી વખત છે 2 વખત 5 અને 7 ગુણ્યા 5 અને ગુણ્યા 7 જે સંખ્યા મળે છે એને એના અવિભાજ્ય અવયવના ગુણાકાર। અવિભાજ્ય અવયવ વચ્ચે શું છે ગુણાકાર એ સ્વરૂપે દર્શાવવાનો। આ બધાનો ગુણાકાર કરો તો 140 મળે આપણને બરોબર। આને તમે કદાચ આમ લખો તો પણ ચાલે બરોબર। 70 દુ 140 પછી 70 ના ભાગ પડે આના ન પડે આ અવિભાજ્ય છે જો 2 ના ભાગ જ ન પડે એટલે શું થશે અહીંયા 35 દુ 70 ડાબી બાજુ જે છે એ અવિભાજ્ય અવયવો આવશે જેના કોઈ ભાગ પડે નહીં। 35 ના ભાગ પડવે એટલે 7 × 5 = 35 અને અહીંયા 7 × 7 આ ઈ જ છે બરોબર। ખાલી અલગ રીતે દાખલો દેખાય છે બાકી આ જ છે બસ આમાં આટલું જ છે। અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખવાનું છે। ઘાત સ્વરૂપે જો લખવી તો 2² ગુણ્યા 5 ગુણ્યા 7 બરોબર। ચાલો આ થયો દાખલા નંબર 1। આની પછી જોઈએ દાખલા નંબર 2। અહીંયા આપેલા છે 156 એકમનો અંક કેવો છે 6 બેકી સંખ્યા છે તો 2 વડે ભાગી શકાય તો 156 ભાગ્યા 2 કરો શું થશે 156 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે 78। જો એમનામ ભાગાકારની ખબર ન પડે તો આપણે ભાગાકાર કરી નાખવાનો કે 2 + 14
વધે 1 ઉપરથી આવ્યા 6 અને 2 અઠ્ઠા 16 કેટલા આવ્યા 78 78 ગુણ્યા 2 એટલે થાય 156 હજી 78 જે મળે એનો એકમનો અંક શું છે 8 એટલે એને પણ 2 વડે ભાગી શકાય તો 78 ને 2 વડે ભાગવી કેટલા મળે 39 મળે 39 દુ 78 થાય હવે 39 માં એકમનો અંક તો 9 છે એટલે કે એને 2 વડે તો ન ભાગી શકાય એકી સંખ્યા છે એકમનો અંક જો બેકી સંખ્યા હોય તો જ 2 વડે ભાગી શકાય એટલે આને તો 2 વડે નહીં ભાગી શકાય 39 ને તો હવે એને ભાગવા કેટલા વડે તો કે અવિભાજ્ય સંખ્યાઓ કીધી છે તો કે 2 આવે પછી 3 આવે 5 આવે 7 પછી 9 છે એ અવિભાજ્ય નથી 9 જે છે એ 3ના ઘડિયામાં આવે 3 તેરી 9 થાય તો આવી રીતે કોઈક બીજાના ઘડિયામાં આવતી હોય એ સંખ્યા અવિભાજ્ય ન હોય કેટલા આવશે 11 13 બરોબર આવી બધી સંખ્યા વડે આને ભાગવાના છે તો 2 વડે તો નહીં તો હવે આગળ જોઈ 3 વડે કોઈ પણ સંખ્યાને ક્યારે ભાગી શકાય તો કે અહીંયા એક સંખ્યા આપી છે એ સંખ્યાના અંકોનો સરવાળો કરો 3 + 9 હવે જો સરવાળો આવ્યો એને 3 વડે ભાગી શકાય તો આ સંખ્યાને ભાગી શકાય તો 9 ને 3 કેટલા થયા 12 12 ને 3 વડે ભાગી જ શકાય 3 ચોક 12 12 3ના ઘડિયામાં આવે એટલે આ સંખ્યા 39 છે એને 3 વડે ભાગી શકાય 13 તેરી કેટલા થશે 39 અને હવે 13ના શું ભાગ પડશે 13 જે છે એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા એટલે 13 એકા 13 બરોબર આ થઈ ગયા એનો ભાગ તો હવે જે અવયવ આવ્યા આ અવયવો આને ગુણાકાર સ્વરૂપે લખવાના છે બસ તેથી 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 તેથી 156 બરાબર 2 કેટલી વખત છે 2 વખત એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13 બરોબર આગળ જોઈએ દાખલા નંબર 3 છે 3825 તો હવે આના શું અવયવ પડશે 3825 એકમનો અંક 5 છે તો 5 વડે તો ભાગી જ શકાય પણ 3 વડે ભાગી શકાય કે નહીં એ પહેલાં જોઈ લેવી તો સરવાળો કરવી આના અંકોનો સંખ્યા શું છે 3825 3825 તો એના 4 4 અંકનો સરવાળો કરવાનો તો શું થાય છે 8 ને 3 11 11 + 2 13 અને 13 + 5 કેટલા થયા 18 થયા બરોબર 18 જે છે એ 3ના ઘડિયામાં આવે છે 3 6 18 એટલે આને ભાગી શકાય 3 વડે એટલે આ સંખ્યા જે છે 3825 આ સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકવી બરોબર તો 3825 ને 3 વડે ભાગવી તો શું થાય તો કે 3825 ભાગ્યા 3 જો એમનામ ખબર પડતી હોય તો વધારે સારું શું થાય 3 એકા 3 પછી 3 દુ 6 3 સત્તા 21 અને 3 પંચા 15 1275 જો આમ ખબર ન પડતી હોય તો ભાગાકાર કરી નાખવાનો 3825 ભાગ્યા 3 3 એકા 3 થઈ જશે હા 0 પરથી આવશે 8 એટલે 2 ભાગ ચાલે 3 દુ 6 પછી વધે 2 ઉપરથી આવશે 2 3 સત્તા કેટલા થઈ જશે 21 22 માંથી 21 બાદ કરો વધે 1 ઉપરથી આવ્યા 5 3 પંચા કેટલા થશે તો કે 15 શું થઈ ગયું 0 0 એટલે આ સંખ્યા શું આવી 1275 બરોબર હવે આ જે સંખ્યા મળી 1275 એ 3 વડે ભાગી શકાય કે નહીં એ જોવાનું છે તો શું કરશું સંખ્યાનો સરવાળો સંખ્યાના અંકોનો સરવાળો 1275 આપ્યા છે એના 4 4 અંકોનો સરવાળો કરવાનો છે 1 + 2 + 7 + 5 એકમનો અંક 5 છે એકી સંખ્યા તો 2 વડે તો ભગાય જ નહીં આને શું થયો સરવાળો 2 + 1 એટલે 3 3 ને 7 10 10 ને 5 15 3ના ઘડિયામાં 15 આવે છે
એટલે આ જે સંખ્યા છે આને 3 વડે ભાગી શકાય। તો આને 3 વડે ભાગવી તો શું થાય? 3 ચોક 12, પછી 3 દુ 6 અને 3 પંચા 15, 425 બરોબર। 1275 ભાગ્યા 3 કરવી આપણે, એટલે પહેલા ભાગ ચાલે 4, 3 ચોક 12, ઉપરથી આવ્યા 7, હવે ભાગ ચાલે 2, 3 દુ 6, ઉપરથી આવ્યા 5 અને 3 પંચા 15, 425 મળ્યા। હવે 425 જે છે એનો સરવાળો કરવી, જુઓ 4 વત્તા 2 કેટલા થાય? 6, 6 વત્તા 5 11, 425ના ત્રણેય અંક જે છે એનો સરવાળો 11 આવ્યો ને 11 ઈ 3ના ઘડિયામાં નથી આવતા, એટલે આ જે સંખ્યા છે આને 3 વડે તો ન ભાગી શકાય। હવે એકમનો અંક છે 5, તો 5 વડે ભાગવી, તો 5 વડે ભાગવી તો શું થઈ જશે? 5 અઠ્ઠા 40 અને 5 25, 85 થશે। 425 ભાગ્યા 5, 5 અઠ્ઠા 40 વિધા 2, ઉપરથી આવ્યા 5 અને 5 25 બરોબર। એટલે થશે 485 ગુણ્યા 5 એટલે 425। હવે આ 85 વધ્યા છે, 85ના શું અવયવ પડશે? આને પણ 5 વડે ભાગી શકાય બરોબર। 17 પંચા કેટલા થશે? 85 થશે બરોબર। આને અહીંયા લખી નાખવી ઉપર 85 આવ્યા, આ 85 અહીંયા જે છે એ, અને 85ના અવયવ છે 17 પંચા 85, 16 પંચા 80 અને 17 પંચા 85। હવે આ જે છે 17 એ કેવા છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે, તો આ થઈ જશે 17 એકા 17 બરોબર। એ કોઈ બીજા ઘડિયામાં ન આવે, તો અવયવ શું મળ્યા? 38 25ના, તો કે 1 2 વખત 3 છે, 2 વખત 5 છે, ગુણ્યા 17, તેથી 38 25 બરાબર 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 17 આવું થશે। આગળ જોઈએ, દાખલા નંબર 4 છે 5005। એકમનો અંક શું છે? 5 છે, તો 5 વડે તો આને ભાગી શકાય। હવે જોવી કે 3 વડે ભાગાય કે નહીં, તો સરવાળો કરવી, તો આનો સરવાળો આવે 10, આ તો 0 0 છે, 5 ને 5 કેટલા થઈ ગયા? 5 ને 5 10 થયા, 10 ઈ 3ના ઘડિયામાં ન આવે, એટલે આને 3 વડે તો ન ભાગી શકાય, તો 5 વડે ભાગી શકાય। 5005 બરોબર। શું થશે? આને 5 વડે ભાગવી એટલે 1001 આવશે બરોબર। 5005 ભાગ્યા 5 કરવી, તો 5 એકા 5, એટલે અહીંયા થઈ ગઈ બાદ બાકી 0, ઉપરથી આવ્યો એક 0, એ 0 ઉપર લાગે, હજી એક 0 નીચે આવ્યો, હજી એક 0 ઉપર લાગે, ઉપરથી આવ્યા 5, તો 5 એકા 5, શેષ મળી 0, એટલે આ થઈ ગયો જવાબ 1001। હવે 1001 છે તો એને કેટલા વડે ભાગી શકાય? તો કે એકમનો અંક એકી સંખ્યા છે, તો 2 વડે નહીં। હવે સરવાળો કરવી, 1 વત્તા 1 કેટલા થયા? 2, તો એ 3ના ઘડિયામાં નથી આવતા, તો 3 વડે નહીં। એકમનો અંક 0 અથવા 5 નથી, તો 5 વડે ન ભાગી શકાય, તો એના પછી કઈ સંખ્યા આવે અવિભાજ્ય 5 પછી? તો કે 7, તો આને 7 વડે ભાગવી, અને શું થાય છે જોવી, 1001 ભાગ્યા 7, તો 7 એકા 7, પહેલાં તો ભાગ 1 થી ચાલે, 10માંથી 7 બાદ કરો, વધે 3, ઉપરથી આવ્યો 0, તો 7 ચોક 28, 7 પંચું 35 વધી જાય, એટલે 7 ચોક 28, 30માંથી 28 બાદ કરો એટલે વધે 2, ઉપરથી આવ્યો 1, અને 7 તેરી કેટલા થશે? 21,
એટલે શું જવાબ આવ્યો અહીંયા 143 ગુણ્યા 7। હવે 143 આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે। એકમનો અંક એકી સંખ્યા છે। 3 + 4 7, 7 + 1 8। 3 ઘડિયામાં નથી આવતા તો 3 વડે ન ભાગી શકાય। એકમનો અંક 0 અથવા 5 નથી તો 5 વડે ન ભાગી શકાય। 7 વડે જોઈએ 143 ભાગ્યા 7 તો 7 દુ 14। અહીંયા 0 ઉપરથી આવ્યા 3। હવે તો કે હવે ભાગ ચાલે પણ એ પોઈન્ટમાં આવે, આપણે એની જરૂર નથી, બરોબર। આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યા જોતી છે, ધન પૂર્ણાંક સંખ્યા, અને એ અવિભાજ્ય સંખ્યા આપણે જોતી છે। તો શું કરશું અહીંયા આપણે 143, હવે 7 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે, બરોબર, કારણ કે અહીંયા તો પોઈન્ટમાં આવે, આપણે અવિભાજ્ય સંખ્યા જોતી છે। તો 143, હવે 7 આવી ગયા, પછી 8 9 10, આ એ કઈ અવિભાજ્ય નથી, એની પછી છે અવિભાજ્ય સંખ્યા 11। 11 ભાગ ચલાવીએ કેટલા હાલે 1, 11 × 11, 14 માંથી 11 બાદ કરો, વધે 3, ઉપરથી આવ્યા 3, તો 11 તેરી કેટલા થશે 33, બરોબર। એટલે કેટલો જવાબ આવ્યો 13। 13 ગુણ્યા 11 કરો એટલે 143 મળે। હવે 13 છે એ પોતે અવિભાજ્ય સંખ્યા છે, એટલે શું થઈ જાય 13 × 13, બરોબર। એટલે 5005 અવયવ મળ્યા, એને ગુણાકાર સ્વરૂપે લખી નાખવી। અવિભાજ્ય અવયવ 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13। આમાં ક્રમનું મહત્વ નથી, બરોબર, તમે 13 ને અંક આગળ પાછળ ગમે ત્યાં લખી શકો, પણ 5 7 11 અને 13 આટલા જ અવયવ આવવા પડે આના। હવે જોઈએ દાખલા નંબર 5, જે છે 7429। એકમનો અંક અહીંયા શું છે 9, એકી સંખ્યા છે એટલે 2 વડે ન ભાગી શકાય। 3 વડે ભાગવા માટે આનો સરવાળો કરવો પડે, તો કે 7429 ના 4 અંકોનો સરવાળો શું મળે છે આપણને 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 7 થયા 22, તો 22 જે છે એ 3 ઘડિયામાં નથી આવતા, 21 આવે 22 નથી આવતા, તો આને 3 વડે તો ન ભાગી શકાય, 5 વડે નહીં, 7 વડે જોવી, તો કે 7429 ભાગ્યા 7, તો 7 × 7, 0 ઉપરથી આવ્યા 4, ભાગ ન ચાલે એટલે એક 0 આવશે, એટલે હજી ઉપરથી એક બીજું ઉતારવાનું, તો 7 × 6 = 42। અહીંયા 0 0 ઉપરથી 9 આવે પણ ભાગ ચાલે નહીં, શેષ 2 વધે, તો 7 તો ન આવે, 11 જોઈ લેવી, 7429 ભાગ્યા 11, એટલે 11 × 6 = 66 થશે। 74 માંથી 66 આપણે બાદ કરવાના છે, કેટલા વધે 8, ઉપરથી આવ્યા 2 એટલે 11 × 7 = 77, એટલે વધે 5 અને 59, તો 11 × 5 = 55 થઈને 4 શેષ વધે, ભાગ ન ચાલે અહીંયા, બરોબર। તો હવે આને કેટલા વડે ભાગવી 13 વડે જોઈ લેવી, 13 × 5 = 65, બરોબર। પછી 13 × 6 = 78, તો વધી જશે 65, 74 માંથી 65 બાદ કરવી, વધે 9, ઉપરથી આવ્યા 2 92, 13 × 7 = 91, 92 માંથી 91 બાદ કરો, વધે 1, ઉપરથી આવ્યા 9, 13 ઘડિયામાં 19 નો આવે, 13 × 13 થાય અને 6 શેષ વધે, એટલે 13 વડે પણ ન આને ભાગી શકાય, બરોબર। એટલે હવે 13 પછી કઈ આવે છે તો કે 17, જોઈ લેવી 17 વડે, તો કે 17 તેરી 51 ને 17 ચોક 68, 74 માંથી 68 બાદ કરો, વધે 6, ઉપરથી આવ્યા 2, 17 તેરી 51, 62 માંથી 51 બાદ કરો એટલે વધે 11, અને ઉપરથી આવ્યા 9, એટલે 17 સત્તા કેટલા થશે 119 થશે। એટલે અહીંયા 7429 ના શું અહીંયા 437 ગુણ્યા 17, એટલે એક અવિભાજ્ય અવયવ મળ્યો 17।
હવે 437 છે, એકમનો અંક એકી સંખ્યા છે, 0 કે 5 પણ નથી, અને આનો સરવાળો 14 મળે છે, જે 3ના ઘડિયામાં પણ નથી. 7 વડે આપણે જોઈ લેવી તો 437 ભાગ્યા 7 એટલે 7 છ 42 વધે 1 17, 7 દુ 14 થાય, 17. 7 વડે આને ન ભાગી શકાય, બરોબર. હવે 7 પછી આવે છે 11, 11 તેરી 33 વધે 10, 7. તો આને 11 વડે પણ ના ભાગી શકાય. બરોબર. આને આપણે 17 વડે જોઈ શું થાય છે. તો 17 દુ 34, 43 માંથી 34 બાદ કરો એટલે વધે 9, ઉપરથી આવ્યા 7. તો 17 તેરી 51, 17 ચોક 68 ને 17 પંચા કેટલા થશે? 85. એટલે 2 શેષ 12 શેષ વધશે, બરોબર. આને 17 વડે પણ નહીં ભાગી શકાય, તો હજી આગળ આપણે જોવું પડશે. 19, 19 દુ 38, 43 માંથી 38 બાદ કરો વધે 5, ઉપરથી આવ્યા 7. 19 તેરી કેટલા થશે? તો કે 57. એટલે હવે આના ભાગ શું પડ્યા? તો કે 23 ગુણ્યા 19. અમુક વાર દાખલો એકદમ નાનો હશે અવયવવાળો, પણ એના અવયવ એટલા મોટા આગે સુધી હશે કે આપણે ભાગાકાર કરવો પડશે, જેમાં ટાઈમ થોડોક થશે, બરોબર. તો પ્રેક્ટિસ રાખજો ખાસ. 23 છે એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે 23 એકા 23. ચાલો, એટલે 7429ના અવિભાજ્ય અવયવો શું છે? 17, 19 ને 23. તો એને ગુણાકાર સ્વરૂપે લખી નાખવી. 17 ગુણ્યા 19 ગુણ્યા 23, બરોબર.